અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં હવે તપાસનો ધમધમાટ યથાવત છે। હત્યા કેસની તપાસમાં વધુ એક કમિટીની રચના કરવામાં આવી છે। સ્કૂલ સામે તપાસ કરવા માટે 5 સભ્યોની કમિટી બનાવાઈ। અત્યાર સુધીમાં સ્કૂલ અંગે મળેલી તમામ ફરિયાદની તપાસ કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચના તપાસ રિપોર્ટને પણ પોતાના રિપોર્ટમાં આ કમિટી ઉમેરશે। નવી કમિટી 15 દિવસમાં રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે। શાળાને મળેલ ડોનેશન, વિદ્યાર્થીની ફી સહિત તપાસ કરવામાં આવશે। ત્યાં શાળામાં સંચાલક મંડળને જરૂરી કર્મચારીઓને ઉપસ્થિત રાખવાની જરૂર પડે ત્યાં એમને ઉપસ્થિત રાખવા માટે તેમજ તેમનું વહીવટી કાર્યાલય પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ જ્યારે તપાસ સમિતિને જરૂર હોય તો એની તપાસમાં મદદ કરવા માટે આપવા માટે જણાવેલું છે। એટલે આ બાબતોને ધ્યાને લઈ આગામી દિવસોમાં તપાસ રિપોર્ટ આવે ત્યારબાદ અમે વડી કચેરીને રિપોર્ટ કરીશું। વડી કચેરીના દ્વારા જે કોઈ આદેશો મળશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે।